સુરત શહેર માટે આજે એક ઐતિહાસિક દિવસ છે. પ્રથમ વખતે સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરના લોકોએ ગ્રીન બોન્ડ, જે ઇન્ટરનેશનલી સર્ટિફાઈડ ગ્રીન બોન્ડ છે, એનું લોકો સમક્ષ આજે ખુલ્લું મૂક્યું છે. અને કહેતા આનંદ થાય છે કે ખૂબ જ સારું પ્રતિસાદ ગ્રીન બોન્ડને મળ્યું છે. અત્યારે સુધીમાં આજે 7.5 ગુણા 7.5 ટાઈમ્સ આ બોન્ડ ઓવર સબસ્ક્રાઇબ થયું છે. દરેક કેટેગરીમાં QIBની કેટેગરીમાં 8.8 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ થયું છે. HNIની કેટેગરીમાં 7.48 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ અને રિટેલની કેટેગરીમાં 3.3 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ થયું છે. એટલે આજે ગ્રીન બોન્ડે એક ઇતિહાસ ઇન્ડિયાના કેપિટલ માર્કેટમાં સર્જાયું છે. એક તરહ સે બધા જ લોકોએ ખૂબ સારું વિશ્વાસ આ ગ્રીન બોન્ડમાં મૂક્યું છે. 8% ઇન્ટરેસ્ટ રેટ છે, જે ખૂબ સારું ઇન્ટરેસ્ટ રેટ ઇન્વેસ્ટર્સ માટે છે. 200 કરોડનું ગ્રીન બોન્ડ છે અને આમાં 7% QIB, 25% HNI અને 15% રિટેલ ઇન્વેસ્ટર્સના સાથે સમાજના દરેક ક્ષેત્રના લોકોને આમાં સબસ્ક્રાઇબ કરી શકે આ માટેનું આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇનિશિયેટિવ છે. સાથે સાથે એન્વાયરમેન્ટના કન્ઝર્વેશન અને પ્રિઝર્વેશનના પ્રોજેક્ટ્સમાં લોકોની સહભાગિતા થાય એના માટે આ જો ગ્રીન બોન્ડ રિટેલ ઇન્વેસ્ટર્સ માટે બહાર પાડવામાં આવ્યું હતું. આ રિટેલ ઇન્વેસ્ટર્સે પણ ખૂબ સારી રીતે એમને પ્રતિભાવ આપ્યું છે અને 3 ગુણા વધારે રિટેલ ઇન્વેસ્ટર્સે આ ગ્રીન બોન્ડમાં પોતાનું સબસ્ક્રિપ્શન બતાવ્યું છે. ગુજરાત રાજ્યનું ફર્સ્ટ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છે, જે લોકો સમક્ષ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ઇન્ડિયામાં ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન લીધા પછી લોકોના સમક્ષ ગ્રીન બોન્ડ મૂકવા માટેનું આ ઇનિશિયેટિવ્સને આજ ખૂબ સારું પ્રતિસાદ મળ્યું છે. ભારતના માનનીય વડાપ્રધાનશ્રીએ મ્યુનિસિપલ બોન્ડ માટે ભારત દેશમાં ઘણા બધા રિફોર્મ્સ લીધા છે અને નેટ ઝીરો 2070 માટેનું સંકલ્પ લીધું છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ 2047 સુધી ગુજરાત રાજ્યને નેટ ઝીરો બનાવવા માટેની જે પરિકલ્પના છે, આ પરિકલ્પના અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ ઇનોવેટિવ ફાઇનાન્સિંગ, ગ્રીન બોન્ડ, લોકોની સહભાગિતા અને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટીનું આજે જો ઇનિશિયેટિવ લીધું છે, સમગ્ર ભારત દેશમાં આજ એક ઐતિહાસિક એમને સફળતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રીન બોન્ડને મળી છે.